નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિએ આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, હાલમાં ઈરાન અને અમેરિકા વચ્ચે જે યુદ્ધ ફાટી નીકળ્યું છે, ઝઘડા થઈ રહ્યા છે, એની અસર એલપીજી સિલિન્ડર્સ પર પણ પડી રહ્યા છે. તો હાલમાં લોકો એલપીજીને રિપ્લેસ કરી અન્ય વિકલ્પ શોધી રહ્યા છે. હવે આ ઈરાન અને અમેરિકા વચ્ચે વધતો તણાવને કારણે આંતરરાષ્ટ્રીય તેલ બજારમાં અનિશ્ચિતતા વધી ગઈ. હવે આની અસર આપણા રસોઈ ગેસના બજાર પર જોવા મળી. હવે ઘણા બધા લોકો ઇન્ડક્શન કુકટોપ તરફ વળી રહ્યા છે. હવે આવામાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે ઇન્ડક્શન પર રસોઈ કરવાથી વીજળીનું બિલ વધારે આવશે કે નહીં. હવે એલપીજી સિલિન્ડર ઉપયોગમાં લેવો જોઈએ કે પછી આ ગેસ સ્ટવ? તો ચાલો એ જાણીએ કે આ બંનેમાંથી તમને સરળતા કોણ અપાવશે. તો ઇન્ડક્શન કુકટોપમાં સામાન્ય રીતે 1200 થી 2000 વોટ સુધીની શક્તિ હોય. હવે રસોઈનો ખર્ચ મુખ્યત્વે કુકરના પાવર રેટિંગ અને કયા તાપમાન પર વપરાય છે એની ઉપર આધાર છે. હવે 2000 વોટનું ઇન્ડક્શન કુકટોપ મહત્તમ સેટિંગ પર કલાક દીઠ અંદાજિત 2 યુનિટ વીજળીને વાપરે છે. વીજળીનો દર 8 રૂપિયા પ્રતિ યુનિટ હોય તો લગભગ 1 કલાકમાં આશરે 16 રૂપિયા જેટલો ખર્ચ થાય. હવે આપણે વાત કરીએ એલપીજી ગેસની. તો ભારતમાં ઘરેલું ઉપયોગના સામાન્ય માટે 14.2 કિલોગ્રામનું એલપીજી સિલિન્ડર વપરાય તો તેની કિંમત 913 રૂપિયા હોય. એટલે કે 1 કિલો ગેસનો ખર્ચ લગભગ 64 રૂપિયા 29 પૈસા થાય. હવે એક સામાન્ય 2 બર્નર ગેસ સ્ટવ જેમાં બર્નર ચાલુ હોય તો કલાક દીઠ આશરે 0.30 કિલોગ્રામ ગેસ વપરાય. એટલે કે 1 કલાકના રસોઈ કરવા માટે લગભગ આપણે 90 રૂપિયાથી 20 રૂપિયા જેટલો ગેસ ખર્ચ થાય છે. હવે જો આપણે આ રીતે જોઈએ તો 1 કલાકની રસોઈ માટે ઇન્ડક્શન પર 16 રૂપિયા અને એલપીજી પર લગભગ 19 થી 20 રૂપિયા ખર્ચ થાય. હવે સામાન્ય રીતે ઇન્ડક્શન પર રસોઈ કરવું થોડું સસ્તું થઈ શકે. હવે દિલ્હીમાં ઇન્ડક્શન કુકરની માંગમાં અચાનક વધારો જોવા મળ્યો. ઘરો ઉપરાંત રેસ્ટોરન્ટ અને કેન્ટીનમાં પણ ઇન્ડક્શન સ્ટોવ ખરીદવાની પ્રવૃત્તિ વધી ગઈ. હવે દિલ્હીના ભગીરથ પેલેસના જથ્થાબંધ વેપારી કિશન કુમારે જણાવ્યું કે તેઓ દર મહિને 2 થી 3 ઇન્ડક્શન સ્ટોવ વેચતા. છેલ્લા 3 દિવસથી 10 થી વધારે યુનિટ વેચાઈ ગયા અને જો આ જ પરિસ્થિતિ રહેશે તો બજારમાં તેની અછત પણ થઈ શકે. હવે બજારમાં જો આપણે ઇન્ડક્શન કુકર લેવા જઈએ તો એ લગભગ 1200 થી 4000 રૂપિયા સુધીનું મળી શકે. 1900 વોટ અને 2200 વોટ જેવી વધુ ક્ષમતાવાળી કુકરની ખાસ માંગ રહે. હવે આ જે માંગ છે એ ખાસ કરી કેન્ટીન, ઢાબા અને રેસ્ટોરન્ટમાં તમને જોવા મળશે. હવે આ દરમિયાન આઈજીએલ દ્વારા પણ ગ્રાહકોને સંદેશો મોકલાઈને સ્પષ્ટતા થઈ ચૂકી છે કે પીએનજી ગેસ સપ્લાય તો પૂરતો છે, એમાં કોઈ વિક્ષેપ નથી. કંપનીએ લોકોને ગેસ સપ્લાય અંગે ખાસ ચિંતા ન કરવાની અપીલ પણ કરી દીધી છે. ફરીથી આપ સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.